તાપીપુરામાં ઉલ્લેખ છે તેવા અડાજણ ગામમાં આવેલા સિદ્ધેશ્વરી માતા મંદિર ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે ભક્તજનો ધાર્મિક આસ્થા બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મારું નામ ગીતાબેન પટેલ છે। શ્રીનાથ સોસાયટીમાં હું રહું છું। મારા અહીંયા 1000 ઉપર માણસની વસ્તી છે। તેમાં અમે ખૂબ હેરાન થઈએ છીએ। આ વાતાવરણ જોઈને અમે ત્યાંથી પસાર થઈએ છીએ। આ સુગંધ લઈને જ જવાનું। આ ધાર્મિક કાર્યમાં અવરોધ કરે છે। માતાજીને મંદિરે આવવું હોય તો અમે કઈ રીતે આવીએ? એ હડકામાંથી પસાર થઈને અમારે આવવાનું છે। તો આટલી કૃપા ને આટલી અરજ અમારી સંભાળજો ને આ કરજો તમે। પટેલ છે। શું સમસ્યા છે? તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા હિન્દુ મુસ્લિમ બંને વસ્તી ભેગી છે। જો અમે સાથે રહીએ છીએ તો અમે મુસ્લિમની પણ એકતાને જોઈએ છીએ। અમે અમારા કોઈ પ્રસંગમાં એવું નથી કરતા કે એમને કનડગત થાય। અમે એવું કોઈ કાર્ય પણ નથી કરતા કે એમને કનડગત થાય। એમની ધાર્મિક આસ્થાને નુકસાન પહોંચે। વર્ષોથી અહીંયા હિન્દુ મુસ્લિમ એકતા સાથે રહે છે। કોમી રમખાણ વખતે પણ એવું થયું કે અમે બહુ શાંતિથી એકબીજાને સંભાળી લેતા। હવે એવો પણ સમય આવ્યો છે કે ત્યાં એક નવી વસ્તીથી શરૂ થઈ છે। ત્યાં બાર્બેક્યુ નેશન, એટલે અમે મોટાભાગના હિન્દુઓ નોન વેજીટેરિયન હોય છે। એ લોકો નોનવેજ ખાતા નથી। નોનવેજ ખાતા નથી, અમે જોતા પણ નથી અને અમે ઘરમાં રાંધવા પણ નથી રહેતા। અમે એ જગ્યાએ જતા પણ નથી। તો હવે એમને સમજવાનું આવે છે કે હવે આ હિન્દુ વસ્તીઓને પણ આપણે સંભાળી લેવી જોઈએ, કારણ કે અમારી આસ્થાનો મુદ્દો છે। અમે ખાલી માત્ર એવું નથી કે આ ધાર્મિક અમારી લાગણી અનુભવાય છે, પણ અમે બાળકો પણ આ જુએ છે જે અમને નથી ગમતું। નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, એ જુએ છે કે આવું પણ ખવાય, આવું થાય, જે અમે નથી શીખવાડવા માંગતા અમારા બાળકોને। એટલે અમે ભાજપને, જે શાસક પક્ષ છે, જેને અમે દર વર્ષે વોટ આપીએ છીએ, અમે દરેક પ્રસંગે એમની સાથે ઊભા રહ્યા છે। તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આ વખતે અમારું સાંભળો, કારણ કે આ મુદ્દો કંઈ બે મહિના કે 1-2 વર્ષનો નથી। આ ખૂબ લાંબો ચાલતો મુદ્દો છે અને જો હમણાં નહીં અટકશે ને તો અહીંયા 1 લારી, 2 લારી, 10 લારી અને ધીમે ધીમે અહીંયા એક બાર્બેક્યુ એટલે કે નોનવેજનું બની જશે। અને જો લાંબા ગાળા સુધી આ ચાલ્યું ને તો આ વસ્તી ધીમે ધીમે આગળ આવશે। એ અમે નથી ઈચ્છતા। એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હમણાં અહીંયા અટકી જાય, અથવા તમે એમને સમજાવો કે એ વસ્તુ બહાર ન આવવી જોઈએ। હેલ્થનો ઇસ્યુ તો આપણને ખબર જ છે, જેમ કે અગાઉ પણ ઘણાએ કહ્યું છે કે ત્યાં જે નોનવેજ બને છે એમાં જે હાડકા હોય છે, માંસ હોય છે, બધું બચેલું હોય છે। ત્યાંથી કાગડા, કૂતરા, એ કાગડા કૂતરા અમારે ત્યાં પણ આવે છે, અહીંયા મૂકે છે। હવે એ ગમે ત્યાં પડેલું હોય છે, ત્યાંથી બધી જ વસ્તુ આપણે જાણીએ છીએ કે બધે ફેલાય છે, રોગચાળો વધે છે। અમારા નાના બાળકો રમતા હોય છે, રેતીમાં રમતા હોય છે, એ રેતીને પકડે છે, માટીને પકડે છે, તો બાળકોમાં પણ એ વસ્તુ અજાણતા જ એ રોગ થાય છે। તો એ પણ એક મુદ્દો હેલ્થનો પણ અમને જોવા મળે છે। તો એ પણ હવે સરકારે અથવા તો ભાજપ પક્ષે જોવાની જરૂર છે। તો અમારી રિક્વેસ્ટ છે, બહેનોની ખાસ રિક્વેસ્ટ છે કે આ વસ્તુને તમે હમણાં અહીંથી અટકાવો। હું ફાલ્ગુની પટેલ, અત્યારે અડાજણ ગામમાં પટેલ મોલ્લા અને માતાની ટેકરીના સિદ્ધેશ્વરી માતાના મંદિરે ઉજાણી પ્રસંગે આવી છું અને વર્ષોથી આ માતાની પૂજા અર્ચના અને આસ્થા રાખું છું। અને અત્યારે જે મુદ્દો સર્જાયો છે આ બાર્બેક્યુને લીધે, જે અહીંયા અમારી આધ્યાત્મિક આસ્થાને ઠેસ પહોંચી છે, તે વિશે અમારો અવાજ છે કે સરકાર અમને મદદરૂપ થાય અને જે ગંદકી અને માતાની મંદિરની સામે અમારે જે બહેનોએ હડકા અને પક્ષીઓ દ્વારા જે માંસ ઉચકવા પડે છે અમારે, તે અમારા માટે ખૂબ દુઃખનો વિષય છે। અમારે ભક્તિ કઈ રીતે કરવી? મંદિરમાં એન્ટર થતા પહેલા જો અમારે હડકા ઉપરથી જવાનું હોય તો એ અમારી આસ્થાને ખૂબ જ ઠેસ પહોંચે છે। એટલે મહેરબાની કરીને આપ અમને સહાય કરો। તેજસ પટેલ, અડાજણ સિદ્ધેશ્વરી મંદિર પાસે। શું સમસ્યા છે અહીંયા? સમસ્યા અહીંયા ઘણી જૂની અને જટિલ છે અને સમસ્યામાં એવું છે કે આ અમારું જે જૂનું મંદિર છે સિદ્ધેશ્વરી માતાનું મંદિર, જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં છે, ઘણો પેઢીઓથી આ જૂનું મંદિર આવેલું છે। હવે એની સામે એક્ઝેક્ટ 1 મિનિટની સામે એક બાર્બેક્યુ ચિકન કરીને એક શોપ ખુલી છે। તો અમારા ઇસ્યુમાં એવું છે કે ત્યાં જે બધું નોનવેજ ને આને તે બધું વસ્તુઓ છે, તે ત્યાંના કૂતરાઓ અને પક્ષીમાં કાગરા અને એ બધું ખેંચીને હવે અમારા મંદિર પર બેસે છે ને બધું અમે એક આધ્યાત્મિક અમને બહુ મોટી હેરાનગતિ થાય છે। પ્લસ એ જે બનાવે છે તેનો જે ધુમાડો ખરો
કે સીધો અહીંયા મંડી અને આજુબાજુના રહેવાસીમાં આવે છે અને ઘરના બારણા પર ખુલતા નથી. તો આ એક બહુ મોટી સમસ્યાઓ છે. તમે આની સમસ્યા જે ખરી એમાં લડત કેટલા વર્ષથી આપી રહ્યા હા, અમે લડત 2017 થી છે. હવે સમસ્યામાં હું હજુ થોડીક ડિટેલમાં તમને જણાવું કે અમે એકવાર એસએમસી ની અરજી કરેલી. એસએમસી એક નાનું પગલું લઈને એમનું તોડાવી નાખ્યું, પણ હવે ત્યાર પછી એ લોકોએ એસએમસી ની ઉપર સ્ટે લાવીને હાઈકોર્ટમાં તો એ લોકોને હાથ બાંધી દીધા છે. હવે અમે આ સમસ્યા લઈને એસએમસી પાસે જઈએ છીએ. એ લોકોએ 2017 થી અમે આ બધું સ્ટેટસ કર્યું છે. તમને આમાં બતાવો, આ બધી ડિટેલ અમારી જોડે છે. તો સ્ટેટસમાં એસએમસી ના જે નિયુક્ત કરેલા કૌશલભાઈ પંડ્યા છે વકીલ, અને એમના જે મેઇન હેડ છે એસએમસી ના જે હેમંતભાઈ દેસાઈ છે, એમને કોઈ પગલાં નથી લીધા. તો 2017 થી આ કેસ એમની એક પરિસ્થિતિમાં છે. તો અમે જે આ જાહેર જનતા હેરાન થાય છે, અમે જે વેરો ભરીએ છીએ, તો એ વેરાનું શું? તો શું આ બધું પછાર અમે અમારો સમય બગાડીએ, આવી રીતના અમે હેરાન થઈએ? તો મને આ એક શાસક પક્ષ છે, ભાજપ છે, તેને પણ મારે કહેવું છે કે અમે જે તમને એકતાથી મત આપેલા હતા, તો અમે સપોર્ટ પણ કરીએ છીએ, તો અમને આવું કઈ રિઝલ્ટ કેટલા સમયથી મળ્યું નથી. તો અમે એવું ઈચ્છીએ છીએ કે આનો જલ્દથી જલ્દ નિકાલ આવે. અને ખાસ અમારા જે કૌશલભાઈ પંડ્યા છે, એસએમસી કમિશનર છે નાગાર્જુનભાઈ, એ બધાને મારે ખાસ અપીલ કે આની પાછળ તમે ધ્યાન આપો અને આ બહુ ભવિષ્યમાં મોટી ઇસ્યુ બની શકે એવી મને પરિસ્થિતિ સમજાય છે. કેમ કે આ ઘણા વર્ષોથી હેરાન થઈએ છીએ અમે. મારું નામ સંજય નટવરભાઈ પટેલ, માતાન ટેકરી, અડાજણ ગામ. આજે કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? કેટલા વર્ષથી આ પરંપરા ચાલે છે? આજે ચૈતરી મહિનો છે. ચૈતરી મહિના 11 દિવસે અમે ગામ ઉજવણી કરીએ છીએ. એ છેલ્લા 60-70 વર્ષથી અમારો આ કાર્યક્રમ થાય છે. અને અહીં આખું ગામ અહીંયા આવે છે, માતાજીના દર્શન કરે છે. સવારથી સાંજ સુધી હવન પૂજા થાય છે. અત્યારે પૂર્ણાહુતિ થયો છે અને ભોજન પ્રસાદીનો હવે કાર્યક્રમ ચાલે છે. મંદિરનું શું મહત્વ છે? કયા માતાજી બિરાજમાન છે? નથી આ સિદ્ધેશ્વરી માતાનું મંદિર છે. આ સિદ્ધેશ્વરી માતા અહીંયા જે અંદર કૂવો છે એમાંથી સ્વયંભૂ માતાજી નીકળ્યા હતા, પ્રગટ થયા હતા. એના માટે અહીંયા આ પટેલ મોલ્લાના એક રહેવાસી એમને ત્યાં સ્થાન આપ્યું હતું ને કાચું ડેરું જેવું બનાવેલું હતું. ને છેલ્લા 4 વર્ષ પહેલા આ પાકું મંદિર બનાવ્યું છે. આ માં જાગતા જોડ છે. અહીંયા બધાના ઘણાના ખોળા ભરાયા છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે. એવા માં સિદ્ધેશ્વરી માં જાગતા જોડ છે. એટલે આ મંદિરનું મહત્વ એ છે કે આખા ગામના બી અહીંયા કોઈ બી આવે એમની બધી મનોકામના પૂર્ણ થાય છે. કુવામાંથી પ્રોજેક્ટ થયેલું તો હજુ કુવો જીવિત રાખેલો? આ કુવો જીવિત રાખેલો છે. કુવો બંધ નથી કર્યો. કુવામાં હજુ સાઈડનું એક ડાકરું ખુલ્લું રાખ્યું છે. આજુબાજુ બધું પેક કર્યું છે. એનો દર્શનનો લાભ ક્યાં કોઈ દિવસ આપો છો તમે? હા, આપીએ છીએ ને. રોજ લોકો અહીંયા પૂજા કરવા આવે છે. કુવામાં પાણી બી રહે છે ને બધું જ કરે છે.